हेलो मम्मी, आज શું બનાવો છો તમે? બનાવું છું મોહનથાળ. મારી આદ્યાને મોહનથાળ ભાવે ને તો એટલે ચલો મોહનથાળની રેસીપી આપો. જો ઘી પેલા ઘી નાખ્યું, પછી એમાં લોટ નાખ્યો, શેકું છું ને હવે થોડીક મલાઈ નાખી તો પોચો થાય ને એટલે એના માટે મલાઈ નાખી. ચણાનો લોટ. અહીંયા ચાસણી મૂકી. મારી આદ્યા પેંડો કે આને આદ્યાને મોહનથાળ ખવડાવે ને એટલે એમ કે પેંડો ખાતો, એને પેંડા ભાવે એટલે એના માટે મોહનથાળ બનાવીએ છીએ. જો અહીંયા ચાસણી બની ગઈ છે. કઈ રીતે ચેક કરવાની? થોડું પાણી લેવાનું. પાણી લીધું. જો આમાં ભેગું થઈ ગયું ને, ચાસણી ભેગી થઈ ગઈ પાણીમાં આવી ગઈ એટલે કોઈ દિવસ વસ્તુ બગડે નહીં. આ ચાસણી આવી રીતના લઈએ ને તો કે ખબર પડી જાય કે આવી કે નહીં, કાચી નથી. એમ જો આ ભેગું થઈ ગયું ટપકું જો. અને જો 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 આ જો હવે લોટ થોડો થોડો શેકાવા માંડ્યો છે. શેકાવાની તૈયારી છે હવે. થોડીક આપણી નજર આડાવડી જાય એટલે લોટ નીચેથી બેસી જાય. મમ્મી જો આદ્યાને ભાવે ને એટલે કે લાવ ને ફટાફટ બનાવી દઉં. આદ્યાને બહુ ભાવે ને મોહનથાળ ને એવું. જો એને અત્યારે આ બનાવીએ છીએ ને તો એને સુગંધ આવી ગઈ ને તો કે શીરો ખાવો છે મારે. મન હોય તો ખાય એવું છે. અમે કોકના ઘરે ગયા હોય ને તો ત્યાં બધું ખાય. અમે ઘરે બનાવી દઈએ ને તો કાંઈ ના ખાય. આજે રસોઈ થોડી વહેલી બની ગઈ હતી એટલે મમ્મી અમે બે વાત કરી ને તો મમ્મી કે લાવ ને ફટાફટ બનાવી દઉં. ક્યાં ગયા હતા તો ત્યાં નીતાબેનના દેરના લગ્ન. હા, મેરેજમાં ગયા હતા ને તો ત્યાં 1.5 ડેફલી મોહનથાળ ખાઈ ગઈ હતી. અને જો હવે ઘરે બનાવશું તો જોઈએ કેટલો ખાઈ. અને સતત હલાવતા જ રહેવાનું. બની ગયું. લોટ શેકાઈ ગયો છે જો. કલર થઈ ગયો છે દેખાય. એમાં અંદર ટપકી ટપકી મરૂન કલરની દેખાય છે. થઈ ગઈ એટલે થઈ ગયો. હમ આપણે ચાસણી ઠરવા દેવાની. ચાસણી ઠરે ને પછી આ ચાસણી હવે ઠરવા દેવાની. ઠરે ને પછી નાખવાની. ચાસણી ગરમ ગરમ હોય ને નાખીએ ને તો કઠણ થઈ જાય. હા, અને ઓલો પોચો પોચો ઢાળા જેવો થાય. પછી એમાં થોડુંક જાયફળ નાખી દેવાનું એટલે ટેસ્ટ સારો આવે. જાયફળથી સરસ ટેસ્ટ લાગે, મસ્ત લાગે. જાયફળ નાખીએ ને એટલે આમાં ને લીસા લાડવામાં બેમાં જાયફળ મસ્ત લાગે. જો એક કાંઠાવાળી પ્લેટ લઈ લીધી છે. ઘીથી ગ્રીસ કરી દીધી છે. તેલ નાખવાનું એટલે જામી ફટ ઉખડી જાય. ઘી ને તેલ મિક્સ. જો અહીંયા ચાસણી એકદમ ઠરી ગઈ છે અને હવે નાખવાની છે આમ. જય ગણેશ પરમેશ્વર મારા બટલામાં તને લાભ મારો સત્યનારાયણ. હવે બધું પ્રોપર મિક્સ કરી દેવાની ચાસણીને એકદમ સરસ રીતે. જો એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે મોહનથાળનો. અને પછી એને આવી રીતે આ ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દેવાનું. જો હવે અમે મોહનથાળ પ્લેટમાં નાખી દીધો છે અને હવે આખી રાત થશે કે નહીં, હમણાં 12 વાગશે તે જામી જશે. જો કે હમણાં 2 કલાકમાં જામી જશે. 2 કલાક થશે તો જામી જશે. થોડોક જામવા માંડે તો કાપા પાડી દેવાના ને. નહીંતર તો ભૂકો થાય. કાપો પાડીએ ને તો ભૂકો મંડે થવા. એમ એટલે સેજ જામે ને એટલે કાપો પાડી દેવાનું, ચેક્સ કરી નાખવાનું. તો ચાલો બધા મોહનથાળ ખાવા માટે. જો અમારે તો મસ્ત મજાનો મોહનથાળ બની ગયો છે. તો આજે જમવારે ગરમ ગરમ મોહનથાળ મજા આવશે. હા, શું દાવ? મોહનથાળ ખાવું છું. મોહનથાળ હાલો લઈ આવું હમણાં. જો અહીંયા સરસ મજાનો મોહનથાળની ઢેપલી પડવા માંડી છે. પાડી દીધી છે. જો હજી એકદમ જાયમો નથી એટલે ઢેપલી હાથમાં નથી આવતી, તૂટી ગઈ.